કૃષ્ણ ઉપર ઓશોએ આપેલા પ્રવચનનો આ બીજો વિડીયો છે. આજે કૃષ્ણના વ્યક્તિત્વના એવા પાસાઓને ઉઘાડે છે કે જે પરંપરાગત ધાર્મિક માન્યતાઓથી બિલકુલ વિપરીત છે. ઓશો અહીં સમજાવે છે કે કેવી રીતે કૃષ્ણ માત્ર એક અવતાર નથી, પરંતુ એક સંપૂર્ણ જીવનશૈલી છે જે દુઃખ, ત્યાગ અને ગંભીરતાને નકારીને આનંદ, સ્વીકાર અને ઉત્સવને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવે. હવે ધર્મના હજારો વર્ષોના ઇતિહાસમાં કૃષ્ણ એકલા અટુલા છે કે તેમના જોડીદાર બીજું કોઈ જ નથી. કૃષ્ણ પહેલા જે થયા અને એની પછી જે થયા તે બધા એક ચોક્કસ બીબામાં ઢળેલા છે અને તે બધા ગંભીર છે અને ક્યાંક ને ક્યાંક જીવન વિરોધી છે, લાઈફ નેગેટિવ છે. હવે કૃષ્ણ એકમાત્ર એવા વ્યક્તિ છે કે જે ધર્મને જીવન વિરોધી નથી બનાવતા. કૃષ્ણ કહે છે કે પરમાત્મા ઉદાસ નથી. જો પરમાત્મા ઉદાસ હોત તો આ સૃષ્ટિમાં, જગતમાં આટલા બધા રંગો, આટલા ફૂલો કે આટલું સંગીત ના હોય. પરમાત્મા સર્જક છે અને સર્જન હંમેશા આનંદમાંથી આવે છે. હવે આ પ્રવચનનો સૌથી મહત્વનો મુદ્દો ગંભીરતા, સિરિયસનેસ વિશેનો છે. ઓશો એમ કહે છે કે આપણે જેને ગંભીરતા કહીએ છીએ તે વાસ્તવમાં અહંકારનું બીજું નામ છે, ઈગોનું બીજું નામ છે. જે માણસ એમ માને છે કે હું કંઈક છું, મારે કંઈક હાંસલ કરવું છે, મારે દુનિયા બદલવી છે, એ માણસ ગંભીર થઈ જશે અને તેની ચાલમાં, તેના વર્તનમાં એક ભાર આવી જશે. ઓશો એમ કહે છે કે આ ભાર જ અહંકાર છે. સ્વસ્થ માણસ ક્યારેય ગંભીર ના હોઈ શકે. સ્વસ્થ માણસ બાળકની જેમ નિર્દોષ અને રમતિયાળ હોય છે. કૃષ્ણ માટે આ જગત કોઈ કાર્ય નથી, પણ એક લીલા છે. હવે આમાં બહુ મોટો તફાવત છે. કાર્ય હોય, કોઈ કર્મ કરવાનું હોય તો એમાં લક્ષ્ય હોય છે, પરિણામની ચિંતા હોય છે. પણ લીલામાં માત્ર રમવાનો આનંદ હોય છે. જ્યારે તમે કોઈ રમત રમો ત્યારે પરિણામ ગૌણ હોય છે, રમવાની ક્રિયા મુખ્ય હોય છે. તો કૃષ્ણ જીવનને એક લીલા તરીકે જીવે છે, માટે એની ઉપર કોઈ જ બોજ નથી. બીજા સૌથી અગત્યના મુદ્દા ઉપર ઓશો વાત કરે છે એ છે કૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ, મીન્સ કે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી. હવે તમે એક વાત સમજો કે સામાન્ય માણસ હોય વન ડાયમેન્શનલ હોય છે. કેવી રીતે? જો કોઈ માણસ શાંતિપ્રિય હોય તો એ કાયર બની જાય કે બીક લાગે એને, મતલબ તે યુદ્ધ નથી કરતો. અને જો બીજો માણસ કોઈ યોદ્ધા હોય તો એ કઠોર બની જાય અને પ્રેમ નથી કરી શકતો. પણ કૃષ્ણ માત્ર એવા છે કે જે એક સાથે અનેક વિરોધાભાસને જીવી જાણે છે. તેઓ મહાભારત જેવા ભયાનક યુદ્ધમાં અર્જુનને ગીતા સંભળાવી શકે છે અને એનાથી વધુ એક વૈરાગ્યની નવી વ્યાખ્યા આપે છે કે ઘર, પત્ની, બાળકો અને ધંધો છોડી દેવો, આ જૂની રીત હતી વૈરાગ્યની. અને આમાં ડર છે, માણસને ડર છે કે જો હું સંસારમાં રહીશ તો મને મોહ થઈ જશે, એટલે એ ભાગી જાય છે. પણ એ જગ્યાએ કૃષ્ણ રાજા છે, એની પાસે પત્નીઓ છે, મહેલ છે, સંપત્તિ છે, છતાં તેઓ તેમાં બંધાયેલા નથી. સંસારમાં રહેવું પણ સંસારને પોતાની અંદર ન આવવા દેવું, આ જ સાચો વૈરાગ્ય છે. ભાગી જવું એ તો કાયરતા છે. સાચો વીર એ છે જે લાલચની વચ્ચે રહીને પણ લોભ ન કરે. હવે કૃષ્ણ સાથે જોડાયેલી બીજી એક એવી વસ્તુ છે કે જેમની ઓળખ બની ગઈ છે, એ છે એમની વાંસળી. હવે તમે એક વસ્તુ વિચારજો કે કૃષ્ણએ વાંસળી જ કેમ પસંદ કરી? કારણ કે વાંસળી અંદરથી પોલી છે, મીન્સ કે હોલો. જ્યાં સુધી વાંસળી અંદરથી ખાલી ન હોય ત્યાં સુધી એમાંથી સંગીત પેદા ન થઈ શકે. જો વાંસળીની અંદર કચરો ભરેલો હોય તો તેમાંથી સૂર ન નીકળે. અને એના થકી જ કૃષ્ણ એ કહેવા માંગે છે કે મનુષ્ય પણ વાંસળી જેવા બનવાનું છે, અંદરથી ખાલી. હું નામનો કચરો કાઢી નાખવાનો છે, ઈગો નામનો કચરો કાઢી નાખવાનો છે. જ્યારે તમે અહંકાર શૂન્ય થઈ જાઓ ત્યારે પરમાત્મા તમારા ઓઠો ઉપર આવશે અને તમારામાંથી ગીત વહેવા લાગશે. હવે કૃષ્ણનું જીવનને સાબિતી છે કે જ્યારે માણસ મટી જાય છે ત્યારે ઈશ્વર પ્રગટ થાય છે. કૃષ્ણ જે કંઈ પણ બોલે છે એ કૃષ્ણ નથી બોલતા, એ પરમાત્મા બોલે છે, કારણ કે કૃષ્ણએ પોતાની જાતને મિટાવી દીધી છે. હવે જે વાત ઓશો કરે છે એના લીધે ઘણા સો કોલ્ડ સાધુ લોકોને તકલીફ થાય એવું છે. એમણે સાધુ અને સંત વિશેના તફાવત કીધો છે. હવે આપણે સાધુ એને માનીએ છીએ જે પોતાની જાતને કષ્ટ આપે, જે કાંટા ઉપર સૂઈ જાય, જે તડકામાં ઊભો રહે કે પછી ભૂખ્યો રહે. ઓશો એમ કહે છે કે શરીરને દુઃખ આપવામાં કોઈ ધર્મ નથી. કૃષ્ણ રેશમી વસ્ત્રો પહેરે છે, સોનાનો મુગટ પહેરે છે, મોરપીંછ લગાવે છે, સુંદર ભોજન કરે છે અને સંગીત સાંભળે છે. તેઓ સાબિત કરે છે કે વૈભવ અને મોક્ષ એક સાથે હોઈ શકે છે. ગરીબી એ કોઈ આધ્યાત્મિક ગુણ નથી. પરમાત્મા પોતે ઐશ્વર્યવાન છે, તો એનો ભક્ત ભિખારી જેવો કેમ હોવો જોઈએ? એટલે તો કૃષ્ણને જીવનના સૌંદર્ય શાસ્ત્રના દેવતા કીધા છે, એસ્થેટિક્સના દેવતા કીધા છે. ઇન શોર્ટ, જે કંઈ પણ છે એનો સ્વીકાર કૃષ્ણ આપણને શીખવે છે. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારે આ ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક આપીશ. અને ફટાફટ આ વિડીયો લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં અને ફોલો કરો વાર્તાગ્રામ.